સાથીઓ, જય ભીમ, નો બુદ્ધાય. આજે આપણે ફરી મળી રહ્યા છીએ. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું સ્વાગત કરે છે. આપણે ગયા એપિસોડમાં અમરાવતીના અંબાજી મંદિરના સત્યાગ્રહની વાત કરેલી. આપ જાણો છો એ પ્રમાણે બાબા સાહેબ એમના સમયગાળામાં એમને 4 સત્યાગ્રહો કરેલા. એ 4 સત્યાગ્રહો જેમ કે વાયકોમ સત્યાગ્રહ, વાયકોમની અંદર જે શિવનું મંદિર છે એમાં પ્રવેશનું સત્યાગ્રહ, પછી અમરાવતી મંદિરના અંબાજી મંદિરમાં પ્રવેશની વાત હતી એનું સત્યાગ્રહ, પછી મહાડના ચૌદાર તળાવનું પાણીનો સત્યાગ્રહ, પછી નાસિકનો કાલારામ મંદિરનો સત્યાગ્રહ. આ 4 સત્યાગ્રહમાંથી 2 સત્યાગ્રહ આપણે ગયા એપિસોડમાં લીધા. આજે આપણે મહાડના ચૌદાર તળાવના સત્યાગ્રહની વાત કરવાના છે. મહાડના ચૌદાર તળાવના સત્યાગ્રહ પહેલાં એની પૂર્વ ભૂમિકામાં આપણે જઈએ. ડૉક્ટર આંબેડકર એને આપણે એમ સામાન્ય રીતે બોલવામાં બાબા સાહેબ કહેતા થઈ ગયા છે, એટલે ઘણીવાર બાબા સાહેબ બોલાઈ જતું હશે. બાબા સાહેબ હમણાં બાબા સાહેબનો જે ડૉક્ટર આંબેડકરમાંથી બાબા સાહેબ થયા એ હવે પછી આવશે. એ ડૉક્ટર આંબેડકર એમને બહિષ્કૃત હિતકારોની સભા બનાવી. બહિષ્કૃત હિતકારોની સભા બનાવ્યા પછી એમણે સતત દલિતોના વિશે ઠેર ઠેર પ્રવચનો, પત્રિકાઓ, સામયિકો એ બધા દ્વારા જાગૃતિ ફેલાવવાની કોશિશ કરી. અને આ જાગૃતિના કારણે એમની ડિગ્રી, એમની પર્સનાલિટી, એમની અંગ્રેજીમાં કમાન્ડ, એમનું ડ્રાફ્ટિંગ, એમનું વક્તવ્ય, એમની સમાજ માટેની પ્રતિબદ્ધતા, આ બધા કારણોસર મુંબઈ વિધાન પરિષદમાં એમને સભ્ય તરીકે લેવામાં આવ્યા. વિધાન પરિષદ એટલે કાયદાનું જે કામ કરનાર. આમ કે વિધાનસભા એમાં જે ધારાસભ્યો એટલે ધારાગઢ, કાયદા મંડળ, એટલે મુંબઈ જે પ્રાંત છે એ પ્રાંતના વિધાન પરિષદની અંદર એમની નિમણૂક થઈ. ને એમની સાથે સાથે એમના એક મિત્ર ડૉક્ટર પીજી સોલંકી, એમની પણ નિમણૂક થઈ. પીજી સોલંકી વિશે બહુ લોકો જાણતા નથી. ડૉક્ટર પીજી સોલંકીનું મૂળ નામ હતું પુરુષોત્તમ ગોવિંદજી સોલંકી. એ ગુજરાતના જે માયાવંશી સમાજ છે એમાંથી આવતા હતા. જે તે મહારાષ્ટ્રમાં મહાર સમાજ છે તે ગુજરાતની અંદર વિવિધ સમાજો એમાંથી માયાવંશી સમાજ એમાંથી આ પુરુષોત્તમ સોલંકી, ડૉક્ટર પી સોલંકી આવતા હતા. બાબા સાહેબ તો અત્યંત ગરીબ પરિસ્થિતિમાં આવતા હતા. એમને રહેવાનું મકાન પણ નહોતું. ક્યાંય જવું હોય તો એમને ભાડાની વાહન કરાવવું પડે અથવા બીજાની સાથે જવું પડે. ત્યારે પીજી સોલંકી એ તો ગર્ભ શ્રીમંત હતા. દલિત સમાજમાંથી આવતા હોવા છતાં ગર્ભ શ્રીમંત હતા. એમને 2 માળનું મકાન હતું મુંબઈની અંદર. એ જ્યારે ભણવા જતા હતા ત્યારે 2 ઘોડાવાળી બગીમાં જતા હતા. એટલે એવા પીજી સોલંકી એ બાબા સાહેબના જમણા હાથ હતા. અને બંને જણની નિમણૂક કરવામાં આવી ત્યારે ખળભળાટ મચી ગયો. બહિષ્કૃત હિતકારોની સભા અને ત્યાંની લોકલ દલિત સમાજના લોકો બહુ ખુશ થઈ ગયા. બાબા સાહેબનું ઠેર ઠેર સન્માન થવા માંડ્યું. ઇવન પહેલું જ બાબા સાહેબનું જ કોઈ સન્માન કર્યું હોય તો શિક્ષકોએ, અધ્યાપકોએ એમણે બાબા સાહેબનું સન્માન કર્યું. બાબા સાહેબને થેલી આપી. થેલી એટલે થેલીમાં પૈસા હોય, એ થેલી અર્પણ કરી. એવા બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર આંબેડકર એમને એક સ્ટેજ મળી ગયું કામ કરવા માટેનું.
વિધાન પરિષદમાં તમે જાઓ અને પછી વિવિધ કાયદા ઘડવાનું થાય, વિવિધ કામો થઈ શકે, એટલે એમને એક મોટું સ્ટેજ મળી ગયું. એમાં પી સોલંકી એક હિમાયત કરી કે એક કમિટી બનાવવામાં આવે, જે કમિટી દલિત સમાજ, જે મુંબઈ ઇલાકામાં દલિત સમાજ છે એની સ્થિતિ જાણવા માટે જાત તપાસ કરવા જઈ શકે. એટલે OBH સ્ટાર્ટ નામના એક અંગ્રેજી સનદી અફસર, સનદી અધિકારી, એમના નેતૃત્વ નીચે એક સમિતિ બનાવવામાં આવી અને એ સમિતિમાં 3 જણા લેવામાં આવ્યા. ખાસ 3 જણા, એમાં 9 જણા હતા. એમાં 3 જણા ડૉક્ટર આંબેડકર, ડૉક્ટર પી સોલંકી અને અમૃતા ઠક્કર, આ ત્રિપુટી એમાં હતી. આ ત્રિપુટી એ સમગ્ર મુંબઈ ઇલાકામાં જાત તપાસ કરવા માટે ગયા અને જાત તપાસ કર્યા પછી એટલા દુઃખી થઈ ગયા, એટલી બધી દલિતોની સ્થિતિ ખરાબ, એટલી ગરીબી, નિરક્ષરતા, અસ્પૃશ્યતા, બેકારી, બીમારી, હવે જોઈને ડૉક્ટર આંબેડકર બહુ ખૂબ દુઃખી થઈ ગયા કે અમારા સમાજની આ સ્થિતિ છે. એટલે એ જ્યારે બહિષ્કૃતકરણની સભાની મિટિંગ થાય ત્યારે પણ કે કંઈક કરવું પડશે. અને આ જે સ્ટાર્ટ કમિટી બને, એ સ્ટાર્ટ કમિટી દ્વારા પણ એમને થયું કંઈક કામ કરવું જોઈએ. પણ એ દરમિયાન આ જે સમિતિ, આ જે વિધાન પરિષદમાં હતા, એ પહેલાં ડૉક્ટર આંબેડકર પહેલાં બીજા 2 જણા પણ એમાં હતા, જ્ઞાનદેવ ધોલપ અને રામચંદ્ર નિકાળે. આ 2 જણા પણ આ સમિતિમાં પહેલાં બાબા સાહેબ આંબેડકરના પહેલાં હતા. પેલું કોઈ કામ કર્યું નહોતું, અથવા ધીમી ગતિનું કામ હતું, સ્લો મોશન. અને સેન્ટરની અંદર રાવ બહાદુર MC રાજા પણ હતા, એ પણ કંઈ કામ કરતા નહોતા. બાબા સાહેબ આવ્યા એ બુલેટની ગતિથી કામ શરૂ થયું. હવે ડૉક્ટર આંબેડકરને એમ થયું કે હવે કોઈક આંદોલન એવા કરવા જોઈએ. એમણે આંદોલન તો 2 કર્યા, ત્રીજું આંદોલનની એ તપાસ કરી ક્યાં આંદોલન કરવું કે જેને સમાજની જાગૃતિ આવે, સમાજમાં લોકો જાગે, ઊંઘી ગયા છે જાગે. એટલે એમણે એ સંજોગોમાં 2 એવા બનાવ બન્યા, અથવા 2 એવી બાબત જાણવા મળી કે જેના કારણે ડૉક્ટર આંબેડકરના મહાડના સત્યાગ્રહ, મહાડના ત્યાં 14 સત્યાગ્રહ કરવાની ફરજ પડી. પેલું ગાંધીજીએ એમનું જે એક મેગેઝિન ચાલતું હતું, એટલે યુવાઓનું મેગેઝિન હતું એમનું, યંગ લીડર જેવું મેગેઝિન. એ મેગેઝિનમાં એમને યંગ ઇન્ડિયા નામનું મેગેઝિન, એ મેગેઝિનમાં એમને દલિતો માટે એવા 2-3 સૂચનો કરેલા. એ સૂચનો ડૉક્ટર આંબેડકરે વાંચ્યા પછી એમને જબરદસ્ત ગુસ્સો ચડ્યો. એમાં પહેલું સૂચન એવું કર્યું ગાંધીજીએ કે દલિતોએ સહનશીલતા કેળવવી જોઈએ. બ્રિટિશના આખો ભારત ગુલામ છે ને તમે હિન્દુઓના ગુલામ છો, તો એ તો ધીમે ધીમે બધી ગુલામી દૂર થશે, સહનશીલતા કેળવવી જોઈએ. આ એક વાત કરી ગાંધીજીએ, પુસ્તકમાં લખાણ છે આ. બીજી ગાંધીજીએ વાત કરી, ધર્માંતર કરવાની કોઈ જરૂર નથી, હિન્દુઓ ધીમે ધીમે સુધરી જશે, એ ધર્માંતર કરશો નહીં. ધર્માંતર શું ફાયદો, એ વાત બીજી લખી. અને ત્રીજી લખી અમને કે તમે સ્વયં મજબૂત બનો. એટલે સ્વયં મજબૂત બનવા માટે એમને કહ્યું કે તમારે સંગઠન બનાવવું પડે. એટલે સંગઠન બનાવવા માટે એમને એવું લખ્યું કે તમારા દલિત સમાજમાં સંગઠન બનાવવા માટે કોઈ ભણનો દીકરો પણ નથી, કોઈ એવો વ્યક્તિ નથી કે તમને તમારું સંગઠન બનાવે. એ બી એમને વાત કરી. અને આ વાત યંગ ઇન્ડિયાની અંદર ગાંધીજીએ લખેલી, એ બાબા સાહેબ 1920માં લખેલી, પણ એ બાબા સાહેબને ધ્યાનમાં આવ્યું. એટલે બાબા સાહેબને જબરદસ્ત ગુસ્સો ચડ્યો. અમારા સમાજની અંદર કોઈ ભણનો દીકરો નથી જોઈએ. પછી બીજી વાત એ આવી કે 1923ની અંદર 4 ઓગસ્ટ 1923 એમાં રાવ બહાદુર સિક્કે બોલે એટલે સીતારામ કેશવ બોલે, એ વ્યક્તિએ આ વિધાન પરિષદની અંદર 4 ઓગસ્ટ 1923ની વાત કરું છું,
એમણે એક ઠરાવ કરેલો, પ્રસ્તાવ મોકલેલો અને કાયદો બનાવેલો, અને એ બહુ મોટું કામ કરેલું. એમને એવું કરેલું પ્રસ્તાવ એવો હતો કે જે સાર્વજનિક સ્થળો છે, સરકારી સ્થળો છે, જેમ કે દવાખાના છે, તળાવો છે, ધર્મશાળાઓ છે, દવાખાનાઓ છે, જે પણ સરકારી સ્થળો છે, એ બધા સ્થળોમાં તળાવ છે, કૂવા છે, છાત્રાલયો છે, સ્કૂલો છે, કોલેજો છે, જે પણ હોય સરકારી અને સાર્વજનિક, એમાં અસ્પૃશ્ય અછૂતોને પ્રવેશ મળશે અને એ કોઈ રોકી શકશે નહીં. એમણે એવો પ્રસ્તાવ કર્યો અને પ્રસ્તાવ મંજૂર થઈ ગયો કે દલિતોને એમાં પ્રવેશ મળશે અને ઉપયોગ પણ કરી શકશે, કોઈ રોકી શકશે નહીં. આવી વાત એમને આ લખી સી કે બોલે. હવે આ લખ્યા પછી કોઈનો અમલ, કોઈ આખા મહારાષ્ટ્ર ઇલાકામાં કોઈ અમલ કર્યો જ નહીં. એટલે સી કે બોલે પછી એમને 5 મહિના પછી 1/5/1924ની અંદર એમને બીજો ઠરાવ કર્યો કે આ જે મેં પ્રસ્તાવ કર્યો છે એ પ્રસ્તાવનો અમલ થતો નથી, તો હવે જે લોકોને આ બધી સંસ્થાઓ ચલાવે છે એમને સરકારી ગ્રાન્ટ મળે છે, એ ગ્રાન્ટ કાપી લેવામાં આવશે. એટલે બધી એકદમ ઉહાપો થઈ ગયો. એમાં ખાસ કરીને મહાડની અંદર, મહારાષ્ટ્રની અંદર દક્ષિણની અંદર મહાડ નામનું એક મ્યુનિસિપાલિટી છે, એટલે એક નગર હશે. એ કોલાબા જિલ્લાનું સ્થળ છે. પછી કોલાબાથી અત્યારે રાયગઢ જિલ્લાનું સ્થળ ગણાય છે. એની અંદર શિવાજી મહારાજનો પોતાનો એનો કિલ્લો પણ છે, રાયગઢ કિલ્લો શિવાજી મહારાજનો. આ મહાડની તમે દક્ષિણ પૂર્વમાં જાઓ તો મહાબલેશ્વર, પંચગીની છે. આ મહાડની પશ્ચિમ દક્ષિણમાં જાઓ તમે તો ત્યાં તમને આ બાબા સાહેબ દાપોલીને બધું જોવા મળે. બાબા સાહેબને જે બાળપણ જાગ્યું છે, દાપોલીને બધી સ્થળ છે. આ કોકણ વિસ્તાર છે. એટલે એ વિસ્તારના એ મહાડની અંદર 14 તળાવ છે. એ ત્યાંની મ્યુનિસિપાલિટી ઠરાવ કર્યો કે પાણી પીવાનું બધાને પાણી શુદ્રો એટલે અસ્પૃશ્ય લોકો, એમાં અછૂત લોકો એમાં પાણી લઈ શકશે, ભરી પી શકશે. પણ ત્યાંના જે સવર્ણ લોકો એ લોકોએ આનો અમલ થવા દીધો નહીં. આ બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરને ખબર પડી. એટલે ડૉક્ટર આંબેડકરે કહ્યું કે જો આ ગાંધીજી આવું કીધું છે અને આ સી કે બોલે આ ઠરાવ કર્યા છે, તો આપણે હવે આની સામે આંદોલન કરવું જોઈએ. એટલે પછી અમને બહિષ્કૃત હિતકારી સભાની મિટિંગ બોલાવી અને એમને જોરદાર પ્રવચન આપ્યું કે કેવી રીતે ચાલી શકે. આ દેશના નાગરિકો છીએ, અમે આ ભારત દેશના નાગરિક છીએ, અમે હિન્દુ છીએ, અમને પણ આ બધી જગ્યાએ પ્રવેશ મળવો જોઈએ. એટલે એમણે બધા લોકોને તૈયાર કર્યા અને બધાને કહ્યું કે કોઈ પણ કાર્યક્રમ કરવો હોય તો સંખ્યાબળ જોઈએ. એટલે સંખ્યાબળ જોવા માટે તમારે ઠેર મિટિંગ લેવી પડે, લોકોને તૈયાર કરવા પડે, લોકોનું માનસ તૈયાર કરવું પડે. એટલે આખા મુંબઈ ઇલાકાની અંદર બહિષ્કૃત કરી સભાના સભ્યો ઠેર મિટિંગો કરી હજારો લોકોને તૈયાર કર્યા. તૈયાર કર્યા પછી એમને ડૉક્ટર આંબેડકર બહુ હોશિયાર હતા. એટલે 2 સાથીઓ, અનંત અત્રે ને ટિપ્પણીસ, એ 2 સાથીઓને એમને મહાડ મોકલ્યા. 2 મહિના પહેલાં મોકલ્યા. અને મહાડની અંદર જ્યાં દલિત વિસ્તાર છે, જે અસ્પૃશ્ય લોકો છે, અછૂત લોકો છે, ત્યાં એમને એ લોકોને તૈયાર કરવા માટે મોકલ્યા. અને 2 મહિના ફર્યા. 2 મહિના ફરીને બધા લોકોને તૈયાર કર્યા અને એમને નક્કી કર્યું બહિષ્કૃત હિતકારી સભાએ કે 19 માર્ચ 1927 19 અને 20 માર્ચ 1927ના દિવસે આપણે મહાડમાં આંદોલન કરવાનું છે. એટલે બધા લોકોને સૂચના મળી ગઈ કે તમારે 19 તારીખે તમારે પહોંચી જવાનું છે. એટલે બધા મહારાષ્ટ્રમાં જે મુંબઈ ઇલાકામાંથી લોકો ત્યાં પહોંચી ગયા. ઇવન ગુજરાતમાંથી ત્યારે મહારાષ્ટ્રને ગુજરાત એક હતું તો
ગુજરાતમાંથી પણ લોકો ત્યાં પહોંચ્યા, મહાડના લોકો પણ હજારોની સંખ્યાની અંદર ત્યાં મહાડમાં પહોંચી ગયા. અને પહોંચી ગયા પછી ત્યાં એમને કોઈ જગ્યા મળી નહીં, એટલે એ જે તળાવ હતું એને 5-10 ફલાંગ દૂર એમને એક સ્ટેજ બનાવી દીધું. અને ત્યાં વીરેશ્વરનું મંદિર હતું, વીરેશ્વર દેવનું મંદિર હતું. તો અમને આ સ્ટેજનું નામ વીરેશ્વર મંડળ રાખી દીધું, મંડપ, વીરેશ્વર મંડપ. અને ત્યાં બધા લોકોએ અલગ અલગ સાથીઓ, સંભાજી ગાયકવાડે પહેલાં જે સ્વાગત પ્રવચન કર્યું, પછી અત્રે બોલ્યા, પછી સહસ્ત્રબુદ્ધ બોલ્યા, પછી અલગ અલગ લોકો ટિપ્પણીસ ને બધા લોકો પોતાનું લેક્ચર આપ્યું. બાબા સાહેબ પણ એક સુંદર લેક્ચર આપ્યું. અને બાબા સાહેબ સુંદર લેક્ચરમાં એમને 3 બાબતો બહુ મહત્ત્વની કહી. પહેલાં તેમણે દલિતોને કહ્યું કે તમે ભણો, ભણતા કેમ નથી, પેટે પાટા બાંધીને બાળકોને ભણાવો. જ્યાં સુધી તમે ભણશો નહીં, શિક્ષણ મેળવશો નહીં, જ્ઞાન મેળવશો નહીં, ત્યાં સુધી તમને ખબર નહીં પડે કેવી રીતે શું કરવું. એટલે ભણો. બીજું, તમે આ જે માગીને ખાઓ છો, માગીને જે ભીખના ટુકડાઓ પર એ કરો છો, માગી ખાવાનું બંધ કરો. ત્રીજું, બાબા સાહેબ કહ્યું દલિતોને કે મરેલા ઢોરોનું માંસ ખાવાનું બંધ કરો. અને પોતાના અધિકાર માટે લડત આપો, ડરો નહીં. આજે આપણે ડરાવોની વાતો સાંભળીએ છીએ. ડૉક્ટર આંબેડકર એ વખતે ડૉક્ટર આંબેડકરે કહ્યું ડરો નહીં, ડરો નહીં. એટલે દલિત સમાજને કહ્યું. બીજું, હિન્દુઓને કહ્યું કે આ ભારત દેશના નાગરિકો તમારા હિન્દુ ધર્મના એક ભાગ છે. એમની જોડે પવિત્રતા અપવિત્રતાના નામે એમની જે આભડસેટ શા માટે રાખો છો? એમને અપનાવી લો. તમે અપનાવી લેશો તો તમારા દેશ માટે ફાયદાકારક છે. સમાજની અંદર તમને એક મોટો વર્ગ મળશે કે જે તમારી સાથે રહેશે. હિન્દુ ધર્મનો એક પીઠબળ મળશે. એટલે આ તમારી વૃત્તિ બંધ કરો. તમે ઊંચા નથી, સમાજના એક વર્ગના એક વર્ગ છો, પણ તમે ઊંચા નથી ને કોઈ નીચા નથી, બધા સમાન છે, આ માનો. એવું એમને ડૉક્ટર આંબેડકરે હિન્દુઓને કહ્યું. અને સરકારને એવું કહ્યું કે તમે કાયદાનો અમલ કરો, કાયદાઓ બનાવો અને આ સમાજના લોકોને ભણાવો, એમને મકાનો આપો, એમને રોજીરોટી આપો કે જેના કારણે પોતાનો વિકાસ કરી શકે. સરકાર બેદરકાર છે. આ પ્રજા અત્યારે ભૂખે મરે છે, રહેવા મકાન નથી, ખાવા અન્ન નથી, પાણી પીવા માટેની તકલીફ છે. કાયદો શું કરે છે? સરકાર કેવી રીતે કામ કરે છે? એ ડૉક્ટર આંબેડકરે આ મહાડની અંદર 19 માર્ચના દિવસે આ વાત કરી. અને આમ જબરજસ્ત ઊંચા અવાજે આમ જોશીલો લેક્ચર એમને આપ્યું અને લોકોમાં સોંપો પડી ગયો. અને એ પછી ત્યાં અત્રે સમાપન કરતાં કહ્યું કે કાલે 20 માર્ચે આપણે મહાડ સત્યાગ્રહ, મહાડના જે 14 તળાવ છે એ 14 તળાવે પાણી પીવા જવાનું છે. એટલે બધા બીજા દિવસે 14 તળાવ જવા માટે નીકળ્યા. એ પહેલાં બાબા સાહેબ એટલે ભીમરાવ જ્યારે મહાડમાં આવ્યા ત્યારે ડાક બંગલો જે ત્યાં હતો, ડાક બંગલા પોતે રોકાયેલા હતા. બધા લોકો પોતાની રીતે રોકાયેલા, જ્યાં કંઈ બેસવાનું મળે ત્યાં બધા એ લોકો પોતે પોતાનું વ્યવસ્થા કરીને આવેલા. સૂઈ જવું ક્યાં, બેસવું ક્યાં, એટલે કોઈ પ્રશ્ન હતો. બાબા સાહેબ ડાક બંગલામાં ઉતરેલા હતા. અને બીજા દિવસ જ્યારે મહાડનો જે 14 તળાવ છે, એ 14 તળાવની એ તમે એના વિશે સાંભળો, તમને પોતાને એમ થાય, એટલે કોઈ બી સંવેદનશીલ વ્યક્તિને એમ લાગે કે આ ખોટું છે. એ તળાવમાં હિન્દુ લોકો પાણી પીવે છે. એ કહેવાતા સવર્ણ લોકો અંદર જાય, પાણી ભરે, પાણી પીવે. મુસ્લિમ સમાજ એમાં જાય અને પાણી પીવે. ક્રિશ્ચન સમાજ એમાં પ્રવેશે, પાણી ભરે, પાણી પીવે. પારસી સમાજ એમાં જાય અને પાણી પીવે. ઇવન ગાય પણ અંદર જઈને પાણી પી શકે, કૂતરા બલાડા પણ અંદર ઘૂસીને પાણી પી શકે. ફક્ત દલિત સમાજ એમાં પ્રવેશ કરી શકે નહીં, પાણી પી શકે નહીં. કેવી રીતે ચાલી શકે? આપણામાં આક્રોશ આવી જાય, ખુન્નસ આવી જાય કે આવું કેમ ચાલી શકે? એટલે બીજા દિવસે ડૉક્ટર આંબેડકર બધા જ હજારોની સંખ્યા ત્યાં મહાડના 14 તળાવ પહોંચ્યા.
બાબા સાહેબે બંગાળી ડ્રેસ પહેર્યો હતો, ધોતી બંગાળી ધોતી, ખમીસ, એની ઉપર કોટ ને પહેરીને એમાં તળાવના પગથિયાં ઉતર્યા. પહેલાં એમને પાણી પીધું, બાકીના બધા લોકોએ જે જેને અનુકૂળતા એ બધા પાણી પીધું. અને બાબા સાહેબ કહ્યું કે હવે આપણે અહીંથી આ કાર્યક્રમ પૂરો થયો છે, પાણી પીધું છે, એટલે હવે તમે તમારા ઘેરે જઈ શકો છો. એટલે કાર્યક્રમ પૂર્ણ કર્યો. ડૉક્ટર આંબેડકર ડાક બંગલા જતા રહે. હવે શું થયું કે જ્યારે પાણી પીધું તો આ જે સવર્ણ લોકો છે એમના પેટમાં ઉકળતું તેલ જળાયું અને એમાંના જે ચૌદસિયા હોય અથવા તોફાની તત્વો હોય એમને એવી જાહેરાત કરી અથવા એવી અફવા ફેલાવી કે હવે આ જે પાણી પીધું, તળાવને અભડાવ્યું છે આ લોકોએ, અને હવે જે વીરેશ્વર મંદિર છે આપણું, એ વીરેશ્વર મંદિરમાં આ લોકો જવાના છે અને આપણા ભગવાન વીરેશ્વર દેવ છે એમને પણ અભડાવવાના છે. એટલે તમે એને અટકાવો, જે પણ સાધન મળે, શસ્ત્ર મળે એ લઈને જઈને એમને અટકાવો. એટલે બધા જ લોકો, જે સવર્ણ લોકો હતા, એ લોકો પોતપોતાના હાથમાં જે પણ સાધન આવ્યું, લાકડી આવી, હોકી આવી કે જે આવ્યું, બધું લઈને નીકળી પડ્યા. અને એ વખતે આ જે કાર્યક્રમ પૂરો થઈને બધા અમુક લોકો મંડપ પર જઈને બેસવાના હતા. જમવાનું બનાવેલું હતું એટલે જમવાનું કામ ચાલતું હતું. લોકો થોડું જમતા પણ હતા. અમુક લોકો બજારમાં ખરીદી કરવા માટે પણ ગયેલા. અમુક લોકો મંદિર પેલા તળાવ પર બેઠેલા હતા. અને એ વખતે આ ટોળું આવ્યું, હાથમાં લાકડીઓ અને દંડાઓ અને બધું લઈને. તો પહેલાં તો મંડપ પર ગયા અને મંડપની અંદર બધી તોડફોડ કરી નાખી. બધાને માર્યા. જે બધા બુઢા ઘરડા લોકો જે તળાવ નથી આવી શકે ત્યાં એ આરામ કરતા હતા એમને માર્યા. ખાવાનું હતું બધું, એ બધું એમાં ધૂળ નાખી, ખાવાનું ઊંધું વાળી દીધું, કોઈ ખાઈ શકે નહીં એ પછી ધૂળ નાખી દીધું. અને જે બજારમાં ગયેલા એ બજારમાં અમને શોધીને માર્યા. કેટલા અસંખ્ય 20 જણાને એમને લોહી લુહાણ કરી નાખ્યા, ઘાયલ કરી નાખ્યા. હવે જે લોકોના હાથમાં શસ્ત્રો નહીં, જે આ કાર્યક્રમમાં આવેલા એ લોકો શું કરે, નિશસ્ત્ર લોકોને શસ્ત્ર લઈને આ સવર્ણોએ એમને માર્યા. તો શરમ આવી જોઈએ કે તમે તમારી સામે લડવા તો આવ્યા હતા, તમારે તપાસ કરી વિરેન્દ્ર જે તમારું છે એ મંદિર તરફ જઈ રહ્યા છે કે નહીં. તો આ વાત ડૉક્ટર આંબેડકરને જાણવા મળી. ડૉક્ટર આંબેડકર તાબડતોડ આવ્યા. તો રસ્તામાં ડૉક્ટર આંબેડકર એને મારવાની કોશિશ થઈ. પાડવા સૈનિકો તો સ્વયંસેવક એ બાબા સાહેબને કંઈ થવા ના દીધું. બાબા સાહેબ આવ્યા અને આવીને બધા ત્યાં મંડપમાં જોયા, બધા કેટલા કણસ થતા, ત્યાં બજારની અંદર બધા પડ્યા હતા, કણસ થતા, ત્યાં તળાવની આગળ બધા લોકોને એમને તાત્કાલિક ડૉક્ટરનો ફોન કર્યા. એમને આજુબાજુ જે કંઈ વ્યવસ્થા હતી એમને જાણ કરવાની. એ ડૉક્ટરો, જે બીજા ડૉક્ટરો, સંવેદનશીલ ડૉક્ટરો આવ્યા, અમુક લોકોની સારવાર કરી, ત્યાં પાટાપિંડી કરી, અને અમુક લોકો એવા ઇન્જર હતા 20 જણા, એમને હોસ્પિટલ દાખલ કર્યા. અને દાખલ કર્યા પછી ડૉક્ટર આંબેડકરે જબરજસ્ત ગુસ્સામાં હતા કે આ નિશસ્ત્ર લોકોને કેમ માર્યા. તે એ લોકો એવી અફવા પહેલે કે હવે આ જે મંદિર છે એ મંદિરમાં જવાના, મંદિર અભડાવવાના છે. ડૉક્ટરે કહ્યું કે અમે મંદિરમાં શા માટે જઈએ, અમે તો મહાડના પાણીના સત્યાગ્રહ માટે આવેલા હતા, તમે આવી અફવા ફેલાઈને અમારી પર જુલ્મ કરો છો. પછી ડૉક્ટર આંબેડકર ત્યાં ડાક બંગલે ગયા. ડાક બંગલે ગયા પછી ત્યાં પોલીસ બંદોબસ્ત સાથે એ 2 દિવસ રોકાયા. 2 દિવસ રોકાયા પછી 9 જણા સામે પોલીસ કેસ કર્યો. 9 જણાનો કેસ, અને 3 મહિના સુધી ડૉક્ટર આંબેડકરે કેસ ચલાવ્યો. 9માંથી 5 જણને 7 મહિનાની કેદ કરાવડાવી. અને આ બધા લોકો, જે લોકો હતા, બધાની સારવાર કરાવડાવી ડૉક્ટર આંબેડકરે. એ જ્યાં પણ ગયા, જ્યાંથી આવતા હતા ત્યાં પણ એમને કાર્યકરો મોકલીને એમને સાંત્વના આપી, એમને દવા દારૂની વ્યવસ્થા કરી. બધા જ કાર્યકરો. ડૉક્ટર એમ કે ભાઈ મારી સાથે જે આવ્યા છે, મારા માટે આવે, સમાજ માટે આવે છે, મારી સાથે આવે છે, મારે એક બોલના કણ આવે છે, તેની એમને ધ્યાન રાખવાની મારી ફરજ છે. બધા કાર્યકરોને વિશ્વ હિતકારની સભાના કાર્યક્રમે કહ્યું કે જ્યાં પણ ગયા છે બધા લોકો, જેને થયું છે, એ બધા લોકોની આપણે કાળજી લેવાની છે, દવા દારૂ કરાવવાની છે, એટલે એ ધ્યાન રાખવાનું. એટલે આ રીતે મહાડના જે 14 તળાવનો સત્યાગ્રહ, આ રીતે એક પાણી પીવાના સત્યાગ્રહને એ
હુમલામાં પરિણમ્યો અને દલિતોને 20 દલિતોને ખૂબ ખૂબ એમને માર્યા અને લુહાણ કરી નાખ્યા અને ખાવાનું ફેંકી દીધું. ખાવાનું બધું ભૂખ્યા બધા ખાવાની અંદર ખાવાના વાસણોમાં ધૂળ નાખી દીધી, પાણી ઢોળી નાખ્યું. બધા જ લોકો નિસહાય થઈ ગયા. અને પછી 2 દિવસ બાબા સાહેબ રોકાયા. બીજા બધા ધીમે ધીમે ઘર ભેગા થયા અને બાબા સાહેબ પછી એમને જે બહિષ્કૃત હિતકાણી સભાનું જે મેગેઝિન હતું બહિષ્કૃત ભારત, એમાં સિલસિલા બધાની માહિતી એમને આપી. લોકોને કહ્યું કે જુઓ, આ ભારત દેશ છે, આ ભારત દેશના અમે નાગરિકો છીએ, અમે બહારથી ક્યાંયથી આવ્યા નથી, આ દેશના અમે નાગરિકો છીએ, હિન્દુ ધર્મ પાળીએ છીએ, હિન્દુ ધર્મના બધા તહેવારો જોઈએ છીએ, એમને માતા મહાદેવ, એમના ભગવાન દેવ બધાની પૂજા કરીએ છીએ અને અમારી જોડે આ હિન્દુઓ આબડશે લાગે છે, અમને અમારી પર જુલમ મુક્ત એ કરે છે, તો આ કેમ ચાલી શકે? એટલે ડૉક્ટર આંબેડકર આ બાબતમાં જબરજસ્ત આક્રોશમાં હતા અને બીજા દિવસે જ્યારે પોતે ત્યાં રોકાયેલા મહાડ સત્યાગ્રહમાં 19 તારીખ 20 તારીખ 21, 22 2 દિવસ રોકાયેલા. 21 તારીખે આ સવર્ણોએ આ અપવિત્ર થયેલું તળાવ, એવું એ લોકો માને કે આ લોકોએ અસ્પૃશ્ય લોકો, દલિત સમાજના લોકો આ પાણીને અડ્યા છે એટલે આ પાણી અપવિત્ર થઈ ગયું છે, તળાવ આખું અપવિત્ર થઈ ગયું છે. તો એમણે બધા ભેગા થયા, સવર્ણ લોકો, ખાસ કરીને બ્રાહ્મણ હશે, ભૂદેવ, એ ભેગા થયા અને એવો ઠરાવ કર્યો કે આ પાણી આવા અને પવિત્ર કરવું પડશે. એટલે સ્મૃતિઓ બધી ભેગી કરીને નક્કી કર્યું, શ્લોકો અંદર લખેલા હતા. એ પ્રમાણે એમણે નક્કી કર્યું કે આ પાણી, આ તળાવને પવિત્ર કેવી રીતે કરવું. એટલે એમણે 108 ગળા પાણી એ બહાર કાઢ્યું અને એક ગળાની અંદર પંચગવ્ય દ્રવ્ય નાખ્યું. પંચદ્રવ્ય એટલે 5 દ્રવ્યો. એવા કયા? 1 ગાયનું છાણ, ગાયનું મૂત્ર, ગાયનું દૂધ, ગાયના દૂધે બનતું દહીં અને ગાયના દૂધે બનતું ઘી. આ 5 આઇટમો એ એક ગળામાં નાખી, ગળો ભરીને અને પછી એ 108 ગળા પાણી બહાર કાઢીને એક ગળાની અંદર લઈને એ તળાવમાં નાખ્યું અને પછી એ શ્લોકો બોલ્યા. મનુસ્મૃતિના કે જે સ્મૃતિ બધી હતી એના શ્લોકો બોલ્યા અને આ તળાવને પવિત્ર કર્યું. બાબા સાહેબે આ જે જાણ્યું ત્યારે એનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો બાબા સાહેબે આ જે અમારી પર આ જે શાસ્ત્રોના કારણે આ અમારા અડવાથી આ તળાવ અપવિત્ર થઈ ગયું અને પવિત્ર કર્યું, અમારા અડવાથી તમે પવિત્ર કર્યું આ શ્લોકો બોલીને, એ અમારું અપમાન છે. અમારા દિલ પર નહીં, અમારા આખા જીવન પર અમારા આ અપમાન છે, કલંક છે અમારા પર. આનો બદલો મેં લઈશું. એનો બદલો બાબા સાહેબે, ડૉક્ટર આંબેડકરે શું લીધો એ આવતા એપિસોડમાં જોઈશું. થેન્ક યુ.